ઇન્દ્ર રાજાએ સ્વર્ગની અંદર અમરાવતી જે નગરી છે, ઇન્દ્ર સભામાં ઇન્દ્ર ઇન્દ્રાણી વગેરે બિરાજમાન છે, નૃત્યગાન ચાલે અને એવામાં બરોબર એના ગુરુ બૃહસ્પતિ ત્યાં પધાર્યા છે. બધા ઉભા થઈ અને ગુરુનો સત્કાર કરે છે. પરંતુ અહીંયા એવું બન્યું કે ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે એને પોતાના ગુરુ છે એનો સત્કાર ન કર્યો. બાપ પછી તો ગુરુનો સત્કાર કર્યો નહીં. ગુરુએ વિચાર્યું કે લક્ષ્મીના મદની અંદર ઇન્દ્ર છે એનો વિકાર થયો છે. બૃહસ્પતિ કઈ બોલ્યા નહીં, પણ ચૂપચાપ પોતાના ઘરે છે ચાલ્યા ગયા છે. પછી જ્યારે ઇન્દ્રને એમ થયું કે મેં મારાથી ગુરુનું અપમાન થઈ ગયું છે, ત્યારે એને પસ્તાવો થાય છે. ગુરુ પાસે ક્ષમા માંગવા માટે જાય છે. પરંતુ બૃહસ્પતિ છે ઇન્દ્રનો આ વિચાર જાણી ગયા એટલે યોગ બળે પોતે અદ્રશ્ય બની ગયા. ઇન્દ્રને ગુરુની બૃહસ્પતિ ગુરુ છે એની શોધ કરવા માંડ્યા છે. અને આ બાજુ છે અસુરોના ગુપ્તચરો છે આ ગુરુ ને શિષ્યનો જે ઝઘડો છે એને પતાવવાને બદલે એનો લાભ લઈ રહ્યા છે. શુક્રાચાર્ય ગુરુની સલાહ મુજબ દેવો ઉપર છે એની ચડાઈ કરી છે. દેવતાઓ બધા હારવા લાગ્યા છે, ભાગવા લાગ્યા છે. બ્રહ્મદેવના શરણે ગયા. બ્રહ્મદેવ છે ઇન્દ્રને ઠપકો આપે છે કે તમે બૃહસ્પતિનું અપમાન કર્યું, હવે તમે બીજા કોઈ ગુરુ શોધો. વિચાર કરે કે આવા ગુરુ મળે ક્યાં? ત્યારે દેવોને બ્રહ્મદેવે એમ કીધું કે તમે વિશ્વરૂપ છે એના આશ્રમમાં જાઓ, એને સ્તુતિ કરો ને તમારા ગુરુ બનાવો. બધા જ દેવતાઓ છે વિશ્વરૂપ પાસે આવ્યા છે. કેવા લાગ્યા કે અમે તમને ગુરુ ધારણ કરવા માટે આવ્યા છીએ. ઇન્દ્ર મહારાજ બધા દેવતાઓ ત્યાં પધાર્યા છે. કથા દ્વારા આપણને સમજ આવે છે કે બ્રાહ્મણ નાનો હોય ને તો પણ એ વંદન કરવા યોગ્ય હોય છે. આ શાસ્ત્રો એમ કહે છે. દેવતાઓ બધા કેવા લાગ્યા કે તમે તો તપસ્વી છો, બ્રહ્મનિષ્ઠ છો, તમે અમારા ગુરુ બનો. વિશ્વરૂપે કહ્યું કે હે દેવો, પુરોહિત પદ લેવું એને બ્રહ્મતેજનો નાશ કરનારું બતાવ્યું છે, પણ તમે લોકપાલો આવીને યાચના કરો એટલે હું તમારી જે પ્રાર્થના છે ને એનો સ્વીકાર કરું છું. એટલે મહાસમર્થ વિશ્વરૂપ છે પુરોહિત તરીકે સ્થાપિત કર્યા છે. અને આ વિશ્વરૂપની પાસે છે ને વૈષ્ણવી વિદ્યા હતી અને એના દ્વારા દેવોને એને બળવાન બનાવ્યા છે. અસુરોને હરાવી લક્ષ્મી જે હતી પાછી લઈ લીધી, પ્રાપ્ત કરી લીધી. પછી તો વિશ્વરૂપ છે એને ઇન્દ્રને નારાયણ કવચ આપ્યું છે. આ કવચ રૂપી વિદ્યા, આ વૈષ્ણવી વિદ્યાના બળે ઇન્દ્રના જે શત્રુઓ છે બધા જીતાઈ ગયા. કવચ ધારણ કરવાની વિધિ છે એને બતાવી છે. વૈષ્ણવી વિદ્યા છે. એના વિશે સમજાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, દેવોને દાનવોનો જે સંઘર્ષની કથા છે હવે બતાવે છે. આ વિશ્વરૂપના પિતા ત્વષ્ટા હતા, દેવકુળના હતા, પરંતુ એનું મોસાળ છે ને એ અસુર પક્ષનું હતું. વિશ્વરૂપને 3 મસ્તકો બતાવેલા છે અને આ 3 મસ્તક દ્વારા એક મસ્તકથી સોમરસ પીતો, બીજા મસ્તકમાં મદિરા પીતો અને ત્રીજા મસ્તકથી અન્ન ખાતો હતો. અને જ્યારે પણ એ યજ્ઞ કરે, દેવતાઓ યજ્ઞ કરે, છુપી રીતે અસુરને યજ્ઞ ભાગ છે આપી દે. એક દિવસ ઇન્દ્રને ખબર પડી એટલે વિશ્વરૂપના જે 3 મસ્તકો હતા ને 3 કાપી નાખ્યા.
ઇન્દ્ર મહારાજ છે ને બ્રહ્મ હત્યા લાગી છે. જે મસ્તક સોમરસ પીતું હતું એ કપિંજલ પક્ષી બન્યું છે. મદિરા પીનારું કલવિક નામનું પક્ષી બન્યું અને જે અન્ન ખાનારું મસ્તક હતું ને તેતર બન્યું. આ ખરેખર મારી પાસે આટલો સમય છે ને એટલે આ લાંબી વિસ્તારથી કથા હું તમને બતાવું છું. એટલે ઇન્દ્ર મહારાજ છે એને બ્રહ્મ હત્યા લાગી. પછી બ્રહ્મ હત્યા છે ને એને 4 વિભાગમાં વહેંચી નાખી. બાપ એક ભાગ છે પૃથ્વીને આપ્યો, એક ભાગ વૃક્ષને આપ્યો, એક ભાગ સ્ત્રીને આપ્યો, એક ભાગ જળને આપ્યો. પૃથ્વીમાં જે ખારાશ ઉત્પન્ન થાય ને એ બ્રહ્મ હત્યા છે. વૃક્ષ છે એની અંદર જે ચીર નીકળે ને એ પણ બ્રહ્મ હત્યા છે. સ્ત્રી છે રજસ્વલા બને એ પણ ઇન્દ્રની બ્રહ્મ હત્યા છે. અને જળ છે એની અંદર જે ફીણ થાય ને એ પણ બ્રહ્મ હત્યા છે. એટલે ત્વષ્ટા છે આવી રીતના ઇન્દ્ર છે એને લાગેલી જે બ્રહ્મ હત્યા છે એનું નિવારણ કર્યું છે, એના વિભાગ કરી નાખ્યા છે. પછી તો ત્વષ્ટા છે ઇન્દ્રની ઉપર વેર લેવા માટે થઈ અગ્નિની અંદર આહુતિઓ આપવા માંડ્યા છે. સંકલ્પ કર્યો કે ઇન્દ્રનો શત્રુ છે કોઈ ઉત્પન્ન થાય એના માટે યજ્ઞો કરે છે, એની વૃદ્ધિ થાય એના માટે યજ્ઞો કરે છે. અને આ અગ્નિની અંદર આહુતિ આપતા આપતા એક ઘોર દેખાવાનો પુરુષ છે યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. એટલા જ માટે મંત્રોની બહુ તાકાત બતાવેલી છે સાહેબ. મંત્રોમાં એવી તાકાત બતાવેલી છે બાપ. અને એટલા જ માટે શુદ્ધ મંત્રો છે આપણા વેદના જે મંત્રો છે ને એમાં બહુ તાકાત છે. પણ વેદના મંત્રનું ઉચ્ચારણ છે ને એ પણ વ્યવસ્થિત થવું જોઈએ તો. અને બાકી અર્થનો અનર્થ થઈ જાય. હો આપણા મંત્રો છે એનો જો ઉચ્ચાર કરવામાં આપણાથી ભૂલ થાય ને તો અર્થનો અનર્થ થઈ જાય. એના માટે હું તમને બતાવું, સત્ય હકીકતની વાત કરું. આ કોઈ દ્રષ્ટાંત કથા નથી, આ કોઈ કથા નથી ભાઈ. બાટવાની આગળ વડાળા ગામ છે, લક્ષ્મીશંકર ભટ્ટ હતા, દયુબેનને ખબર છે. કારણ કે હું એનું કામ કરવા ગયો ને ત્યારે મને એને કીધેલું એટલે હું તમને કહું. લક્ષ્મીશંકર ભટ્ટ છે ને પછી તો ભાગવત વક્તા હતા. આવા વિદ્વાન બ્રાહ્મણ એને ત્યાં પિતૃ કાર્ય હતું ને હું કરવા ગયો તો એટલે હું તમને કહું. મને એની વાત કરેલી કારણ કે એ તો બહુ વડીલ મોટી ઉંમરના વયોવૃદ્ધ, અને હું એનું કામ કરવા ગયો ને એટલે પેલા વેલા મને એને પૂછ્યું કે બેટા કે તું કર્મકાંડ કરસ? કીધું હા. વિનુભાઈ બારોટ તરફથી 100 રૂપિયા ચાલો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે એટલે મને એમને પૂછ્યું ત્યારે હું કામ કરવા ગયો ને આગલે દિવસે સાંજે પહોંચી ગયો ત્યાં. એટલે મને કે તું કર્મકાંડ કરે? મેં કીધું હા. મને કે ક્યાં ભણ્યો? પેલા પૂછે ને, વડીલો તો પૂછે આપણને ભાઈ. એટલે મેં કીધું દાદા હું પોરબંદર ભણ્યો. મેં કીધું મને કે બરાબર. શું કરસ તું? કર્મકાંડ કરો કે નિત્યક્રમ શું કરો તું? મેં કીધું સંધ્યા આદિ જે કઈ કર્મ કરીએ એ કરીએ છીએ. હવે આ લક્ષ્મીશંકર જે ભટ્ટ છે પોતે બહુ વિદ્વાન બ્રાહ્મણ ભાઈ.
હવે આમાં શું હોય કે જ્યારે આપણે ભણતા હોય ને ત્યારે જે લવો ઓલો પકડાઈ ગયો હોય ને એ મુકાય નહીં, પછી ભૂલાઈ જાય ટૂંકમાં, ભલે વિદ્વતા ગમે એવી હોય. એટલે એ મને કહેતા હતા કે મને કે હું જ્યારે ભણતો ને પછી ત્યારે ચંડીપાઠ આપણે આવે છે, એ ચંડીપાઠની અંદર આવે છે કે મંત્ર આવે કે પુત્રાન દેહી ધનન દેહી અને ભાર્યા રક્ષતું ભેરવી. ભાર્યા રક્ષતું એટલે કે મારી પત્નીનું રક્ષણ કરે. પણ ત્યારે જ્યારે એ ભણતા હતા એ સમયગાળાની અંદર એવું બનેલું કે ઓલો જે ઉચ્ચાર છે ને પછી હું મનોમન થઈ ગયું, પછી કઈ એને ખબર ન પડે કે હું ખોટું બોલું કે સાચું બોલું. તો ભાર્યા રક્ષતી ને બદલે ભાર્યા ભક્ષતી ભેરવી. રક્ષણ ને બદલે ભક્ષણ કરે. પેલી વાર લગ્ન થયા, પત્ની ઓફ થઈ ગયા, અને ત્યારે તો હતું કે બીજી વારે મળી જતું. હવે તો એવું નથી. ફરી પાછા લગ્ન કર્યા, બીજી વાર પણ પત્ની એના મૃત્યુ પામ્યા ભાઈ. પછી એને વિચાર આવ્યો, કારણ કે વિદ્વાન માણસ ભાઈ, કે આવું મારે બને ને બને કેમ. મનોમન વિચાર કરે કે કંઈક મારી ભૂલ થાય છે. પછી એને વિચાર કર્યો કે મારે આ ભૂલ ગોતવી ક્યાં. પોતે જ્યાં ભણતા હતા ને એ ગુરુ પાસે ગયા હતા. મને એને વાત કરેલી કે હું મારા ગુરુ પાસે ગયો, મેં એને કીધું કે આવી રીતે ના બન્યું ગુરુજી, એનું કારણ શું. કારણ કે પોતે વિદ્વાન બ્રાહ્મણ, એને ખબર કે આવું મારા કુંડળીમાં કઈ લખેલું નથી ને આવું બને છે કેમ. ત્યારે એના ગુરુ છે ને એમ કહે છે કે તું શું નિત્યકર્મ શું કરો, કે સંધ્યા ને ચંડી પાઠ બોલી કે. ત્યારે લક્ષ્મીશંકર બાપા એમ કીધું કે હું ચંડી પાઠ શરૂઆત કરી. દેવિયા કવચ શરૂ કર્યું નહીં, પહેલું જ કવચ ભાઈ. અને મેં કીધું કે ભાર્યા રક્ષતું ભેરવી ને બદલે ભાર્યા ભક્ષતું ભેરવી. અને મારા ગુરુએ મને ઝાપટ મારી કે આ તારી ભૂલ, કે બીજી કાંઈ ભૂલ છે. આ સત્ય સનાતન હકીકતની વાત કરું. એ તો અત્યારે સ્વધામ વયા ગયા બાપા. એટલે મને કે જે કાંઈ પણ કરો સમજી વિચારીને કરજે, કહેવાનો મતલબ એમ છે. અને ઘણી વખત એવું બને ભાઈ કે આપણે આપણા મંત્રોમાં બહુ તાકાત બતાવી છે. એટલે આ ત્રષ્ટા છે એને ઇન્દ્રને મારે એવો પુત્ર છે ઉત્પન્ન કરવા માટે યજ્ઞો ચાલુ કર્યા છે. વાણી અને વ્યાકરણ દોષ છે. વાણી દેવી સરસ્વતી છે. ત્યારે ઇન્દ્ર મહારાજ ઉપર છે ને કૃપા કરી ભાઈ. સરસ્વતી વ્યાકરણ નો આશ્રય કરી સમાસ અને ફેર કરી નાખ્યો છે. જે યજ્ઞ છે ઇન્દ્રનો શત્રુ ઇન્દ્રને મારી શકે એવું બનાવવા માટે થઈને આ ત્રષ્ટા ઋષિ કરતા હતા. સરસ્વતી માતાજી એવી કૃપા કરી દીધી કે ઇન્દ્રનું રક્ષણ કરે, એના માટે થઈને આવું વ્યાકરણ સમાસ કરી નાખ્યું. આવો જ કિસ્સો રામકથામાં પણ આપણે ખબર છે બધાને કે અયોધ્યાની અંદર સવારે ભગવાન રામનો રાજ્યાભિષેક થવાનો હતો. આખું નગર શણગારાઈ ગયું હતું ભાઈ. કોઈને ખબર નહોતી કે સવારે ભગવાન રામ છે ને એને વનવાસ મળશે. અને ત્યારે માં સરસ્વતીએ વિચારે કર્યો કે જો ભગવાન ગાદી ઉપર બેસી જશે તો જેના માટે અવતાર ધારણ કર્યો એ કામ અધૂરું રહી જાય. તો પછી કરવું શું? અને ત્યારે માં સરસ્વતી છે એને મંથરાની બુદ્ધિ છે ને એને ભેદ કરી નાખી. બાપ
મંથરાની બુદ્ધિ છે એને ભેદ કરી નાખી બાપ. અને બાકી કઈ કઈ છે ને એની માં કૌશલ્યા કરતા પણ રામ કઈ કઈને વધુ પ્રિય હતા બાપ. પણ ભગવાને એમ કીધું તું કઈ કઈને કે તમારે મારા માટે આ વચન 3 માગવા પડશે, કારણ કે બાકી મારો જે જન્મારો છે ને વ્યર્થ જાય. અને ત્યારે કઈ કઈ એમ કીધું તું કે મારી બહુ બદનામી થાય. ત્યારે ભગવાને એમ કીધું, ત્યારે કઈ કઈને એમ થયું કે મારી કદાચ બદનામી ભલે થઈ જાય તો તારું કામ છે ને એ અધૂરું ન રહેવું જોઈએ બાપ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે સરસ્વતી માતા છે, એટલા માટે મેં કાલે પેલા માં સરસ્વતી છે. મંથરાની બુદ્ધિને ભેદ કર્યો છે એટલે ત્વષ્ટા છે. ત્વષ્ટા એ અગ્નિમાંથી ઉત્પન્ન કરેલો જે પુરુષ છે, ભયંકર દેખાવ વાળો, અંધકાર સ્વરૂપને બધાને ઢાંકી દીધું, એટલે એના નામ વૃત એવું નામ પડ્યું, વૃતાસુર. વૃત એટલે કે આવરણ. દેવો જેનો પરાજય છે કરી શકતા નથી, નિસ્તેજ ખીન બની ગયા છે. બધા જ ભગવાનના શરણે ગયા કે ભગવાન હવે શું કરવું આ વૃતાસુર. ત્યારે ભગવાને એમ કીધું કે તમે દધીચી ઋષિ પાસે જાઓ અને આ ઋષિ છે પોતાનું જો હાડકું આપે અને એમાંથી જો તમે બનાવો તો જ એના દ્વારા એનું મૃત્યુ થાય. ભગવાન પ્રગટ થઈને કહેવા લાગ્યા છે. ત્વષ્ટાએ એના પુત્ર વિશ્વરૂપને આપ્યું, એના પાસેથી ઇન્દ્રએ ધારણ કરેલું છે. દધીચી ઋષિ પાસે જાઓ અને એના શરીરની તમે માગણી કરો દેવોને કહે, કારણ કે એનું શરીર છે વિદ્યા વ્રત અને તપથી બળવાન હતું બાપ. અને એનું આયુધ બનાવો અને એ આયુધ છે ને એ જે આ વૃતાસુર છે એનું મસ્તક કાપી શકશે બાપ. બધા જ દેવતાઓ છે દધીચી ઋષિ પાસે જાય છે. અશ્વિન કુમારો છે એના શિષ્ય બનીને ગયા છે. પેલા દધીચી ઋષિ પાસે ગયા. બ્રહ્મદેવ જે ઉપદેશ આપ્યો હતો એની વાત કરે છે, વિનંતી કરે છે. ત્યારે ઋષિ એમ કીધું કે અત્યારે તો હું કામમાં છું ભાઈ, એટલે મારું કાર્ય છે પૂર્ણ થાય પછી હું તમને કહીશ. ઇન્દ્રદેવ ઋષિ છે દધીચી પાસે આવ્યા છે. આજ્ઞા કરી અશ્વિન કુમારોએ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ એને કર્યો છે. અશ્વિન કુમારોને પછી તો થોડા જ સમયની અંદર અશ્વિન કુમારો છે દધીચી ઋષિ પાસે અન્ય પ્રકારની જે વિદ્યાઓ છે એ જાણી છે. અશ્વિન કુમારો છે વેદોના દેવોના વૈદ્યો હતા. એટલે તો સૌ પ્રથમ છે એને કહ્યું કે પ્રથમ અમે તમારું મસ્તક છે એને કાપી લઈને રાખી મૂકશું, એની જગ્યાએ ઘોડાનું મસ્તક ચોડી દેશું. અશ્વમુખથી આપ વિદ્યા આપો. ઇન્દ્રએ આવી અશ્વમુખ ભલે કાપી નાખે, પરંતુ અમે તમારું મૂળ માનવ મસ્તક છે ફરી પાછું અમે સાંધી દેશું. હવે ઇન્દ્ર છે દધીચી પાસે યાચના કરવાનો પ્રસંગ બને છે. અશ્વિન કુમારોને નિમિત્ત બનાવ્યા. દધીચી એ તો બ્રહ્મ જ્ઞાની હતા ભાઈ, દેહનું અભિમાનથી મુક્ત હતા. વિના સંકોચે પોતાનો દેહ આપી દેવા માટે વિચાર કર્યો. દધીચી ઋષિ છે પોતાના દેહથી એનું દાન કર્યું છે બાપ. ઋષિ પરંપરા અનુસાર
યોગ માર્ગનો આશ્રય કરી પોતાનું શરીર છે ને છોડી દીધું છે. એના અસ્થિ દ્વારા વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું છે. જે આ વજ્ર ઇન્દ્ર છે એને ધારણ કરી વજ્રને વૃતાસુર સામે લડવા જાય છે. દેવ અને દાનવોનું યુદ્ધ થાય. ઇન્દ્ર વૃત નર્મદા કિનારે યુદ્ધ થયું છે ભાઈ. ઇન્દ્રની સરદારી નીચે દેવને બધાનું યુદ્ધ થયું. ભગવાન શ્રી હરિ છે દેવોને અનુકૂળ હતા બાપ. દાનવો છે હારવા લાગ્યા છે. નાસતા અસુરો છે. વૃતે એમ કહ્યું કે જન્મેલા પ્રાણીનું મૃત્યુ છે અવશ્ય છે, તો પછી યશ મેળવીને શા માટે મૃત્યુ ન પામવું? અને ભાઈ ઉત્તમ મૃત્યુ કેને કહેવાય? આ જગતમાં બે પ્રકારના છે મૃત્યુ છે ને એને ઉત્તમ ગણેલા છે શાસ્ત્રમાં. એક તો બ્રહ્મ ધારણાથી પોતાનું શરીર છે ને તજવું, અને બીજું રણભૂમિમાં લડતા લડતા વીરગતિને પામવું. આ બંને મૃત્યુ છે ને ઉત્તમ બતાવેલા છે શાસ્ત્રોમાં. પછી તો નાસતા અસુરોને મારવા માટે દેવોને ઉદ્દેશીને કહ્યું છે કે નાસતા શત્રુની પીઠ પાછળ ઘા કરવો એ કાયરનું કામ કહેવાય બાપ. તમે બહાદુરતાથી અમારી સામે લડો. વૃતાસુરને જ્ઞાન થાય છે. ઇન્દ્ર સામે આવેલો જોઈ વૃતાસુર છે ઇન્દ્રને કહે છે કે તું મહાપાપી છે, કારણ કે તે બ્રાહ્મણ અને ગુરુ બંનેનો ઘાત કર્યો છે. આજે મારા મોટા ભાઈ વિશ્વરૂપનું હું તને તર્પણ કરીશ. વિશ્વરૂપ એ ત્રષ્ટાનો પુત્ર હતા. વૃત પણ એ ત્રષ્ટાને ઉત્પન્ન કર્યા હતા. વૃતાસુર એમ કહે છે કે હે ઇન્દ્ર, ભગવાનની પ્રેરણા કરી અને દધીચી ઋષિના તેજ દ્વારા આ વજ્ર છે જે તારા હાથમાં છે ને એ જ વ્રજથી મારો નાશ કેમ કરતો તું નથી? વૃતાસુર છે એને એમ કહે છે ઇન્દ્રને કે હું તારી સંપત્તિ લઈ લઈશ. પણ એવું તો નથી લાગતું ને? પરંતુ ભગવાનના પોતાના ભક્તો ઉપર કૃપા કરી એ સંપત્તિ નહીં, માત્ર ને માત્ર નિષ્કામ ભક્તિ આપે બાપ. વૃતાસુર 4 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરે છે બાપ. આ ઇન્દ્ર અને વૃત વચ્ચે યુદ્ધ થયું. વજ્રના પ્રહાર દ્વારા વૃતાસુર છે એના હાથ એક પછી એક કાપી નાખ્યા છે. વૃતાસુરનું પેટ ચીરી પછી તો વ્રત છે પોતાનું મોટું મોઢું ફાડે છે. ઇન્દ્રને ગળી જાય છે. નારાયણ કવચથી રક્ષાયેલા ઇન્દ્ર મહારાજ વૃતાસુરનું પેટ ચીરીને બહાર નીકળે છે. વજ્ર વડે દૈત્યનું મસ્તક છે કાપવા લાગ્યા છે. અને 360 દિવસનો સમય લાગ્યો એને મારવામાં એમ કહે છે. આ ઇન્દ્ર અને જે વૃતાસુરનું યુદ્ધ છે ને ઋગ્વેદમાં પણ બતાવેલું છે. આપણા જે 4 વેદો છે એમાં ઋગ્વેદની અંદર વિસ્તારથી બતાવેલું છે. શાસ્ત્રો આપણા કહે છે. વૃતાસુરનો પૂર્વ જન્મ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, પૂર્વે સુષેન દેશમાં ચિત્રકેતુ નામે એક ચક્રવર્તી રાજા હતો. અનેક પ્રકારના વૈભવ, અનેક પ્રકારની રાણીઓ હતી, પરંતુ એને કંઈક સંતાન નહોતું બાપ. એટલા જ માટે ચિત્રકેતુ એટલે કે ચિત્ર અને વિચિત્ર આવી કલ્પના કરનારો એક સમયે અંગિરા ઋષિ છે ફરતા ફરતા રાજા ચિત્રકેતુને ત્યાં આવે છે. રાજા એનો સત્કાર કર્યો, પૂજન અર્ચન કર્મ કર્યું. અંગિરા ઋષિ રાજાને કુશળ સમાચાર પૂછવા લાગ્યા છે. ત્યારે ચિત્રકેતુ રાજા છે એમ કહે છે કે પ્રભુ, 7 સાધનો વડે રાજસુખ મેળવે છે, ગુરુ પ્રધાન બધું જ સારું છે,
પરંતુ એક જ વાતનું દુઃખ છે, મારે ત્યાં સંતતિ નથી, માટે સંતાન પ્રાપ્તિ માટે મને કોઈ ઉપાય બતાવો. એટલે રાજાએ એટલે અંગિરા ઋષિ છે રાજા ઉપર પ્રસન્ન થઈ યજ્ઞ કરાવે છે. યજ્ઞ પ્રસાદ સૌથી આ ચિત્રકેતુ છે એની મોટી જે રાણી કૃતધૃતિ છે એને પ્રસાદ ખાવા માટે આપે છે અને રાજાને આશીર્વાદ આપે છે, ઋષિ કે તમારે ત્યાં એક પુત્ર થશે. પરંતુ આ પુત્ર છે ને હર્ષ અને શોક બંને આપનારો થશે ભાઈ. પછી તો અંગિરા પોતાના આશ્રમે ચાલ્યા ગયા છે. સમય પૂર્ણ થતા પુત્રનો જન્મ થાય છે. લાંબા સમયે રાજકુંવર નો જન્મ થતા બધા જ પ્રજાજનો ખુશ છે. બાળ પુત્ર છે, રાજા છે પોતાના પુત્ર સ્નેહમાં ડૂબી ગયો છે. મોટી રાણી માનીતી બની ગઈ, બીજી રાણીઓ છે એની ઉપેક્ષા કરવા લાગ્યા છે. એમાં એક દિવસ રાણીએ ષડયંત્ર રચ્યું છે કે રાજકુંવરને છુપી રીતે ઝેર આપી દીધું અને બાળ પુત્ર જે હતો એ મરણ પામ્યો. રાજાને આઘાત લાગ્યો, ખૂબ જ દુઃખ પામ્યા છે. પોતાનું પુત્ર નામ અચાનક ખોવાઈ ગયું, શોક કરે, પોકે પોકે રડે છે. અને એ સમયે અંગિરા ઋષિ અને દેવ ઋષિ નારદ ત્યાં આવે છે. રાજાને કહેવા લાગ્યા છે કે રાજા તમે શોક ન કરો. કાળક્રમના વેગથી પ્રાણીઓ એકઠા થાય, ફરી પાછા જુદા પડે, ભેગા થાય, જુદા પડે. અને પુત્રના 3 પ્રકારો આપણા શાસ્ત્રોમાં ભાગવતની અંદર બતાવેલા છે. સુખદેવજી મહારાજે કયા કયા પ્રકારો, પુત્ર કોને કહેવાય? પેલો તો શત્રુ પુત્ર, પૂર્વ જન્મનો જે વેરી હોય ને, અને જે પુત્ર તરીકે અવતારાન ધારણ કરે આપણે ત્યાં, એને કહેવાય શત્રુ પુત્ર. બીજો છે ઋણાનું બંધન, કોઈની સાથે આપણે ઋણાનું બંધન હોય અને આપણે ત્યાં પુત્ર તરીકે અવતરણ ધારણ કરે. અને ત્રીજો છે ઉદાસીન પુત્ર કહેવાય, કે જે કાંઈ માગે એ નહીં ને આપે એ નહીં, કે લેવા દેવાને કઈ સંબંધ જ ના હોય. એને સેવક છે, પૂર્વ જન્મમાં જો કોઈની સેવા કરી હોય તો બદલો વાળવા બીજા જન્મે પુત્ર રૂપે પણ પધારે ભાઈ. અને એટલા જ માટે સુખદેવજી મહારાજ એમ કહે છે કે યથાહમ કાષ્ટમ ચ કાષ્ટમ ચ સમેયાતમ મહોદયો સમેતમ પુરોયાતિત્વા તદત્યમ ભૂતમાગમ એષમનિતયો યયક્ય સૂક્ષ્મમ એષમ સર્વાશ્રયમ સ્વદમ આત્મમાયમ ગુણે વિશ્વ આત્માનમ સૃજતે પ્રભુ. પછી તો ચિત્રકેતુ છે, અનંત ભગવાન છે, ચિત્રકેતુ ઉપર પ્રસન્ન થયા છે. અને શ્રાપના કારણે આ ચિત્રકેતુ છે એ વૃતાસુર બન્યો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સગુણ અને નિર્ગુણનો જે ભેદ છે, સમન્વય છે, પરીક્ષિત રાજાને સમજાવે છે. છઠ્ઠો સ્કંદ અહીંયા પૂર્ણ સુખદેવજી મહારાજ કરે છે. 7મા સ્કંદમાં આપણને પ્રવેશ કરાવે છે કે સમહં પ્રિયમ શબ્દ બ્રહ્મન ભુદાના ભૂતાનાં ભગવાન સ્વયં
दयार्धे कथम दैत्या नवधे विषमो यथा। सुखदेव जी महाराज परीक्षित राजा ने कहा राजन, सातमा स्कंदनी साथे गुणोना वृद्धिने कारणे, गुणोनी वृद्धि છે કાળના કારણે બતાવેલી। સુખદેવજી મહારાજ એમ કહે છે કે પરીક્ષિત ભગવાન છે ને એને કોઈ વાલું નથી ને કોઈ દવલું નથી, એનો કોઈ વેરી નથી। ભગવાનને ભજવાના જે માર્ગો છે બતાવેલા છે। गोप्यम कामाद भयानकंसो येषोऽध्यावतो नुदः संबधा तृणव्यास्नेह युयम भक्त्या तयं विभो। सुखदेवजी महाराज परीक्षित राजा ने આગળની કથા બતાવતા બતાવતા સાતમા સ્કંદની અંદર શનકાદિક મુનિઓનો જય વિજયને જે શ્રાપ થયેલો એની કથા છે બતાવે છે। અને સમજાવે છે અને કથા બતાવે છે। ભગવાનને ભજવાના ભાઈ અનેક પ્રકારના માર્ગો આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે। પ્રાણી છે કોઈ વેરભાવથી, કોઈ નિર્વેર ભાવે, કોઈ ભગવાનને ભયથી પણ ભજતું હોય, બીક લાગે નહીં ભજે, કોઈ છે ભગવાનને સ્નેહ દ્વારા ભજે। કોઈ પણ પ્રકારની કામનાઓ છે ભગવાન વિશે મન જોડી દેવું, એમાં ભેરભાવથી મનુષ્ય જેવો ભગવાનમય ભાવ બને। અને એટલા જ માટે એ ભક્તિથી બનતો નથી, મનુષ્યો પરમાત્માની જે ગતિ છે, ભગવાનની જે ગતિ છે અને વિવિધ પ્રકારના જે ઉપાયો છે એના વડે પ્રાપ્ત થાય છે। અને એટલા જ માટે સુખદેવજી મહારાજ એમ કહે છે કે હે પરીક્ષિત, ભગવાનની જે કથાઓ છે, ભજવાના જે માર્ગો છે, શિશુપાલ દંતવક્ત્ર છે, પેલા ભગવાનના શ્રેષ્ઠ પાર્ષદો હતા। સનત કુમારોના શ્રાપ દ્વારા પોતાનું પાર્ષદપણું ખોઈ અને અસુર જાતિમાં જન્મ એને પ્રાપ્ત થયો। સુખદેવજી મહારાજે આ શાપની વાત કરી એટલે પરીક્ષિત છે સુખદેવજીને કહેવા લાગ્યા, બાપજી, શ્રી હરિના આ એકાંત ભક્તો એને પણ ફરી ફરીને સંસારમાં આવવું પડ્યું છે। એ ખરેખર માનવા યોગ્ય નથી કે ભગવાનના પાર્ષદો એને પ્રાકૃત શરીર છે, એ શરીર શા માટે ધારણ કર્યું, એની કથા છે, મને બતાવો। સુખદેવજી મહારાજને પરીક્ષિત એમ કહે છે એટલે નારદજી એમ કહે છે કે દેવયોગે એવું બને છે ભાઈ કે સનકાદિક ઋષિ મુનિઓ છે એક દિવસના સમયે ફરતા ફરતા વૈકુંઠમાં આવે છે અને ભગવાનના દર્શન છે કરવા માટે અંતપુરમાં જવા લાગ્યા છે। આ સનત કુમારો છે ને નગ્ન બાળ સ્વરૂપે વિચરતા ભાઈ, કારણ કે બાળકો જ હતા, 5 વર્ષના બાળકો। એ ક્યારેય 6ઠા વર્ષમાં એનો પ્રવેશ જ નથી થયો। આ સનત કુમારો છે ને એટલે ભગવાનના અંતપુરની અંદર એના દર્શન કરવા માટે જવા માટે આગળ જાય છે। 1 દરવાજો, 2 દરવાજો, 3 દરવાજા, 4 દરવાજા આગળ વધતા જાય।
એટલે દ્વારપાળો છે આ નગ્ન બાળકોને જોઈને અટકાવે છે. વિના રોકટોક આ ઋષિમુનિઓ ફરનારા, અને એને કોઈક રોકે તો શું થાય ભાઈ? એને અટકાવવામાં આવ્યા એટલે એને ક્રોધ આવે છે. દ્વારપાળોને શ્રાપ આપે છે કે ભગવાનના ચરણ કમળમાં તમે કાયમને માટે રહો છો, છતાં પણ તમે એની અંદર રહેવા માટે લાયક નથી. અહીંયા રહેવા માટે લાયક નથી તમે, કારણ કે તમે મુનિને અમને અટકાવ્યા છે, ભગવાનના દર્શન કરવા માટે જતા અમને અટકાવ્યા છે, માટે વૈકુંઠમાં રહેવાને તમે યોગ્ય નથી. સનત કુમારો એમ કહે છે કે રજોગુણથી તમોગુણથી ભરેલી અસુર જાતિમાં તમારો જન્મ થાય. અને આવી રીતના સનત કુમારોએ આ ભગવાનના જે પાર્ષદો છે ને, જય અને વિજય બંનેને શ્રાપ આપેલો હોય છે. મુનિઓ એમ કીધું છે કે તમે 3 જન્મ અસુર જાતિમાં જન્મ ધારણ કરશો, એ જન્મ લઈ ફરી પાછા અહીંયા આવી શકશો. અને આ 2 પાર્ષદો છે ભગવાનના જય અને વિજય. પહેલા અવતારમાં હિરણ્યકશિપુ, હિરણાક્ષ નામે દિતિના પુત્રો થયા છે. હિરણાક્ષને ભગવાને વરાહ રૂપે એનો ઉદ્ધાર કર્યો, જે આપણે આગળ કથા જોઈ ગયા. હિરણ્યકશિપુ છે એને મારવા માટે ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો, જેની કથા આપણે બપોર પછી લેશું ભાઈ. બીજા જન્મમાં વિશ્વસ્વા બ્રાહ્મણ અને ત્યાં રાવણ અને કુંભકર્ણ થયા ભાઈ. અને એને મારવા માટે ભગવાન રામચંદ્ર રૂપ ધારણ કરી ભગવાન એનો સંહાર કર્યો છે. અને ત્રીજા જન્મની અંદર શિશુપાદ અને દંતવક્ત તરીકે એની જન્મ ધારણ કર્યો. ક્ષત્રિયો બન્યા છે, જેમને ભગવાન કૃષ્ણ પોતાના સુદર્શન ચક્ર વડે શાપમાંથી મુક્ત કરી શકે. આવા ભગવાનના પાર્ષદો છે ને અસુર જાતિમાં જન્મ છે ધારણ કરવો પડ્યો. અને ભગવાન એને શાપમાંથી મુક્ત કરી ફરી પાછા પોતાના પાર્ષદો તરીકે એને સ્થાપ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, આ કથા છે જે સંભળાવે અથવા તો સાંભળે ને, એને પણ ભગવાનની ભક્તિ છે લાગુ થઈ જાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે કે રાજન, આ હિરણ્યકશિપુની જે કથા છે આપણે બપોર પછીના સત્રની અંદર લેશું. ભગત નામ સ્મરણ સાથે અત્યારના સત્રની કથા છે એને આપણે વિરામ આપશું. બપોર પછીના સત્રની અંદર પ્રહલાદની કથા, અને ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય આ કથાની અંદર આપણે બધા ભગત નામ સ્મરણ, ભગવાનના નામનો મહિમાભાઈ કેવો છે. અજામિલનું દ્રષ્ટાંત આપણે હમણાં જ જોયું થોડી વાર પહેલા, કે મહિમા રે મોટો હરિના નામનો રે, એ મહિમા છે મોટો હરિના નામનો રે, મહિમા મોટો હરિના નામનો રે, મહિમા મોટો હરિના નામનો રે, પ્રેમથી લઈએ પ્રભુજીના નામ રે, મહિમા મોટો હરે
નામનો રે તેમથી લઈએ પ્રભુજીના નામ મહિમા મોટો હરિના નામનો રે જળમાં પથ્થર તૈરા રે રામ નામ ના રે જળમાં પથ્થર તૈરા છે રામ નામ ના રે જળમાં પથ્થર તૈરા છે રામ નામ ના રે જળમાં પથ્થર તૈરા છે રામ નામ ના રે નામથી પાપી તે પાવન થાય રે મહિમા મોટો હરે નામનો રે નામથી પાપી તે પાવન થાય મહિમા મોટો હરિના નામ જય હો અજામિલ કેવા તારે આચાર નારે અજામિલ કેવા તારે આચાર નારે નામથી પાય મહાવૈકુંઠ ધામ રે મહિમા મોટો હરે નામનો રે પામથી પાયમાં હરિના ધામ રે મહિમા મોટો હરિના નામનો રે ઝુંડે ગયો ગ્રહ રાજ ને રે જળમાં ઝુંડે ગયો જળરાજ ને રે તારવા આવ્યા સુંદર શ્યામ રે મહિમા મોટો હરે નામનો રે તારવા આવ્યા સુંદર શ્યામ રે મહિમા મોટો હરિના નામનો રે આંગણા પર્વત ચડ્યા પ્રભુ નામ તીરે પાંગડા પર્વત ચડ્યા પ્રભુ નામ તીરે આંધળાને અંતરના દર્શન થાય રે મહિમા મોટો હરે નામનો રે આંધળાને અંતરના દર્શન થાય રે મહિમા મોટો હરિના નામનો રે
મોટો હરે નામનો રે શારદા પામે નહીં નો પાર મહિમા મોટો હરિના નામનો રે નામનો મહિમા ગાય રે સવ પ્રેમથી રે નામનો મહિમા ગાય રે સૌ પ્રેમથી રે નામતે રોગ સમૂળા જાય કે મહિમા મોટો હરે નામનો રે નામતે મોટો સગુણ ગાય મહિમા મોટો હરિના નામનો રે મહિમા રે મોટો હરે નામનો રે મોટો હરિના નામનો રે પ્રેમથી લઈએ પ્રભુજીના નામ ગે મહિમા મોટો હરે નામનો રે મહિમા લઈએ પ્રભુજીના નામ મહિમા મોટો હરિના નામનો રે મહિમા રે મોટો હરે નામનો રે મોટો હરિના નામનો રે પ્રેમથી લઈએ રે પ્રભુજીના નામ કે મહિમા રે મોટો હરે નામનો રે લઈએ પ્રભુજીના નામ મહિમા મોટો હરિના નામનો રે મહિમા રે મોટો હરે નામનો રે મહિમા મોટો હરિના નામનો રે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરે ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરે ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો હે રાધા રમણ હરે ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરે ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો બોલીએ દ્વારિકાધીશ કી જય બુઢેશ્વર મહાદેવની જય ભાગવત ભગવાન ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ બાયા બાપુની જય